આગળ વધીએ તો ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય અખાડો જામ્યો હતો, જેમાં કુંઢેલા બેઠકના આપના ઉમેદવાર મૂળજીભાઈ વસાવા અને લીગારથડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દક્ષેશભાઈ રાઠોડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચાતા ભારે હોબાળો મચ્યો। આ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ મામલો બિચકતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્ય પણ સામે આવ્યા। તાલુકા પંચાયતની 20 બેઠકો માટે ભરાયેલા 54 ફોર્મ પૈકી આ 2 ફોર્મ પરત ખેંચવા સમયે થયેલી માથાકૂટને પોલીસે વચ્ચે પાડી અને થાળે પડી છે। હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જો કે હજુ સુધી કોઈની આ ઘટનાને લઈ અટકાયત કરવામાં આવી હોય તેવા સમાચાર મળ્યા નથી।